ગાઈઝ રિસેન્ટલી હું મારા ગામમાં ગયો હતો ત્યારે મેં નોટિસ કર્યું કે હવે તો મારા ગામમાં પણ વાઈફાઈ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્શન આવે છે. પછી જ્યારે મેં થોડી રિસર્ચ કરી ત્યારે મને ખબર પડી આ તો જીઓ એર ટેકનોલોજી દ્વારા જીઓ આખા ગુજરાતના સૌથી દૂરના સૌથી કોના રિમોટ વિલેજીસમાં ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડી રહી છે. આ તો અમારા માટે બહુ સારી વસ્તુ છે. આના લીધે અમે લોકો વર્ક ફ્રોમ હોમ, અમારા ઓનલાઈન ક્લાસીસ બધું જ અમે અમારા ગામમાંથી કરી શકીશું. ઉપરથી અમારા ફાર્મર્સ પણ પીએમ કિસાન જેવી એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન એપ સાથે કનેક્ટેડ રહી શકે છે. આ એપ દ્વારા ફાર્મર્સને ઇનોવેટિંગ ફાર્મિંગ આઈડિયાઝ મળી શકે છે અને નજદીકના ગ્રેન માર્કેટના પ્રાઇસ પણ ચેક કરી શકાશે, જેનાથી ફાર્મર્સને બેસ્ટ પ્રાઇસ મળશે વેચવાનો. TRAI ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રિસેન્ટ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 6,08,000થી વધુ લોકેશન્સ પર સિટી લેવલ હાઈ ઇન્ટરનેટ સ્પીડ મળી રહી છે જીઓના એર ફાઈબર દ્વારા. ઇન્ડિયામાં કુલ 1,27,00,000 વાઈફાઈ કનેક્શનમાંથી 1,02,00,000 જેટલે કે 80% વાઈફાઈ કનેક્શન તો જીઓના એર ફાઈબરના જ છે. આનાથી આપણને ખબર પડે છે કે જીઓ સાચેકમાં આપણા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં ડિજિટલ રૂરલ ગેપ ઓછું કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. તો ગાઈઝ આ તો ખૂબ સરસ કામ છે. તો મારા તરફથી જીઓ ટીમને ખૂબ આભાર. ગાઈઝ તમારો શું ઓપિનિયન છે તમે લોકો કોમેન્ટ કરીને કહો.